निडर साहसिक शक्तिशाળી અને કાર્યદક્ષ એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ લગભગ આજથી 400 વર્ષ પહેલાં તેમનો જન્મ મહારાષ્ટ્રના સિગ્નરીના કિલ્લામાં થયો હતો. બાળ શિવાજીમાં નાનપણથી જ તેમના માતા જીજાબાઈ દ્વારા વીરતા અને સ્વધર્મ પ્રેમના ગુણો વિકસાવવામાં આવ્યા હતા. તો સાથે સાથે તે એક ધર્મપ્રેમી રાજવી હતા, કાર્યદક્ષ રાજવી હતા. તે માટે તેમણે પોતાના રાજ્યનો વહીવટ સારી રીતે ચાલે તે માટે અષ્ટપ્રધાન મંડળની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે મહારાષ્ટ્રમાં હિન્દવી સ્વરાજ્યની સ્થાપના પણ કરી હતી અને મરાઠી પ્રજામાં સ્વધર્મ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવી અને લોકોને રાષ્ટ્ર પ્રત્યે ભાવના જગાડવામાં પણ તેમને મહત્ત્વનો ફાળો રહ્યો છે. તેમણે ઔરંગઝેબને પત્ર લખી અને જજ્યાવેરો નાબૂદ કરવા માટેની રજૂઆત કરી હતી. તો સાથે સાથે ઔરંગઝેબે તેમની આ વાત ધ્યાને લેવાની જગ્યાએ તેમની પર ચડાઈ કરી અને તેમના વધતા પ્રભુત્વ પર પ્રહાર કરવાની કોશિશ કરી હતી. તે એક ધર્મપ્રેમી રાજવી હતા. પોતાના અંગત સચિવ જે મુસ્લિમ ભાઈ હતા તેમને પોતે નમાઝ પડવા માટે દૂર સુધી ન જવું પડે તે માટે શ્રી છત્રપતિ શિવાજી મહારાજે નજીકમાં જ મસ્જિદ પણ બનાવડાવી આપી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જે સયાજીબાગ ખાતે આવેલી છે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. તે મુજબ આજ રોજ મારા સૌ સાથી સભાસદશ્રીઓ સાથે મળીને તેમને હૃદયાંજલિ